બોટાદના બરવાડામાં ભરતીને લઈ યુવકોની લાંબી લાઈન જોવા મળી છે। હાલ બેરોજગારીનો પ્રશ્ન દેશ માટે ખૂબ જ ગંભીર છે, ત્યારે બોટાદ ખાતે બરવાડામાં યુવાનોની લાંબી લાઈન જીઆરડી ભરતીને લઈ જોવા મળી છે। આ યુવાનોએ લાંબી લાઈન લગાવી છે રોજગાર મેળવવા માટે, ત્યારે પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરવા માટે યુવાનો ઉમટી પડ્યા અને 17 યુવાનોની ભરતી સામે કુલ 700 જેટલા યુવાનો પહોંચ્યા હતા। ખૂબ જ મોટો આંકડો સામે આવ્યો છે। ફોર્મ ભરવા માટે 700 યુવાનો ઉમટી પડ્યા છે। બેરોજગારી સામે પણ અહીં સવાલો ઉઠ્યા છે। બોટાદના બરવાડાથી આ માહિતી મળી છે, જ્યાં ભરતીને લઈ યુવાનોની લાંબી લાઈન લાગી છે। જીઆરડી ભરતીને લઈ યુવાનોની લાઈન જોવા મળી છે, લાંબી લાઈન લાગી છે। પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરવા માટે યુવાનો ખૂબ જ મોટી તાદાદમાં ઉમટ્યા હતા। માત્ર 17 ભરતી જ હતી અને 17 ભરતીની સામે કુલ 700 જેટલા યુવાનો ફોર્મ ભરવા માટે પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। યુવાનો ગ્રેજ્યુએટ હોવાનું પણ સામે આવ્યું છે। ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આ યુવાનો લગાવી રહ્યા છે લાંબી કતારો ભરતી મેળવવા માટે। જીઆરડી ભરતીને લઈ આ યુવાનોએ લાંબી કતારો લગાવી છે અને પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરવા માટે આ યુવાનો ઉમટ્યા છે। 17 યુવાનોની જ ભરતી હતી અને આ ભરતીની સામે કુલ 700 જેટલા યુવાનો ફોર્મ ભરવા ઉમટ્યા છે। ગામ ચાચરિયા। હરેશભાઈ, તમે આજે ફોર્મ ભર્યું છે, કેટલા લોકોએ ફોર્મ ભર્યા? ફોર્મ તો સમથિંગ 700-800 જણાએ ભર્યા છે, એમાંથી સમથિંગ 17 જણાને લેવાના છે। શું કારણ, તમે શું અભ્યાસ શું તમારો? ગ્રેજ્યુએશન BA કમ્પ્લીટ છે મારે। ઓહો, બીએ છે તો તમે જીઆરડીમાં કેમ ચંપલાવો? અત્યારે બેરોજગારીનો દર એટલો વધી ગયો છે, જેના કારણે અત્યારે હું હાલ PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યો છું। બેરોજગારીનો દર એટલો વધી ગયો છે, જેના કારણે મારે જીઆરડીમાં જોડાવવું પડે એમ છે। શું નામ તમારું? મારું નામ મેયર અક્ષયભાઈ રણછોડભાઈ, ગામ ચાચરિયા, તાલુકો બરવાડા, જિલ્લો બોટાદ। હું સતત 2 વર્ષથી ફોરેસ્ટની જે અત્યારે ભરતી ગઈ, થોડું કૌભાંડ પણ હતું, ગાંધીનગરમાં આંદોલન પણ ઘણા થયા, એમાં મારા 130 માર્ક છે, છતાં પણ એમાં મારો આવે એવું નથી। 25 ગણાના બોલાયા છે, 150 મેરિટ અટક્યું છે, નોર્મલાઇઝેશનમાં પણ ઘણો વધારો થયો, આંદોલન પણ કર્યું, પણ છતાં છુટકારો મળ્યો નથી। અને બેરોજગારીનો ભથ્થું એટલું વધ્યું છે કે ના છૂટકે આમાં LRDમાં ફોર્મ ભરવા માટે અત્યારે જીઆરડીમાં ફોર્મ ભરવા માટે અત્યારે હાજર થયા છે। શું નામ? મારું નામ છે હિતેશભાઈ પરમાર। હિતેશભાઈ, શું અહીંયા તમે ફોર્મ ઉપાડ્યું છે, શેમાં ફોર્મ ભરો છો? અત્યારે જીઆરડીની બોટાદ જિલ્લાની અંદર ભરતી હતી, તો હું ફોર્મ ભરવા માટે આવેલો હતો। અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે 17 જગ્યા છે, તેની સામે 700 ફોર્મ ભરાયેલા છે। તો અત્યારે બેરોજગારીના કારણે આટલા બધા છોકરાઓ ફોર્મ ભરી રહ્યા છે, તો હવે તૈયારી કરવાનું જે હતી બરાબર છે, એમાં હું PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરતો હતો।